વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં આગળ અભ્યાસ કર્યો. પાઠ 1, 2નો બરાબર, પણ એ જૂનો કોર્સ હતો. હવે નવા કોર્સના શરૂઆતમાં આપણે ભણીશું પાઠ 1, રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો. તો રાજપૂત યુગ શું છે, તેના શાસકો કયા છે અને તેના રાજ્યો કેટલા હતા, એ વિશે આપણે આ વિડીયોમાં જોઈશું. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી 1200 વચ્ચેના 500ના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવ્યું. બરાબર, તમે ધોરણ 6માં આગળ ભણી ચૂક્યા છો કે રાજપૂત યુગ શું છે, તેના શાસકો કેટલા છે, રાજ્યો કેટલા છે, કેટલા શાસકો થઈ ગયા, એ વિશે તમે આગળ ભણી ચૂક્યા છો. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિનો પ્રજ્વલિત રાખી. બરાબર, આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કર્યા અને કેવા હતા તે વિસ્તારથી આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સમ્રાટ હર્ષવર્ધન છે, જેનું ચિત્ર તમે જોઈ રહ્યા છો. હર્ષવર્ધન પછીનો સમયગાળો શું હતો એ પણ આપણે અહીંયા પરિચિત કરવાના છીએ કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. બરાબર, 7મી સદીમાં હર્ષવર્ધનનું અવસાન થયું હતું. તે ઉત્તર ભારતના વિશાળ સામ્રાજ્ય હતું, એ તમે આગળ ભણ્યા છો. તેના સ્વતંત્ર રાજ્યોનું વિભાજન થયું. પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતના સ્વતંત્ર રાજ્યો બન્યા અને મધ્ય યુગ, આ સમયને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? તો રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. બરાબર, 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. કેટલા? 36 કુળ ધરાવતા. કુળ એટલે વંશ. સમૂહ તરીકે વર્ણવે છે. રાજપૂતો પહેલાં કેવા હતા તમને ખબર છે? રાજપૂતો પહેલાં બહાદુર હતા, ટેકીલા હતા, વચન પ્રાણને ભોગે પણ પાડતા. એક વખત એક રાજાએ બીજા રાજાને વચન આપી દીધું તો તેમના પ્રાણપૂર્વક તેમને નિભાવતા હતા. દુશ્મનને પીઠ બતાવતા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલા તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા, લડાઈમાં અધર્મ આચરતા નહીં. તમે આ ચિત્રમાં જુઓ છો ને કે રણ મેદાનમાં વિદાય આપતી રાજપૂત વીરાંગના. જ્યારે રાજા યુદ્ધમાં લડાઈ કરવા જાય છે અને તૈયાર થાય છે, ત્યારે તેની રાજપૂતાણી તેને તિલક કરે છે, જવાની વિદાય આપે છે. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસ્તામુખી યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં અને જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાનમાં નીકળી પડતી હતી. બરાબર, પહેલાં રાજા જ્યારે યુદ્ધમાં લડવા જાય છે ત્યારે તેનું મૃત્યુ થાય છે. તેના પછી તેના પુત્રનું મૃત્યુ થાય છે. પછી તેની રાજગાદી કોણ સંભાળે છે? તો તે રાજપૂતાણી સંભાળે છે. તેના પછી યુદ્ધમાં લડવા માટે રાજપૂતાણી રણ મેદાનમાં નીકળી પડે છે. આવી વીરાંગનાઓને અનેક ઉદાહરણો આપણે અહીંયા જોવા મળે છે. ભારતમાં મધ્યયુગી ઇતિહાસમાં રણધીરા રાજપૂતો શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. તેમની વીરતા કેટલી છે એ મધ્યયુગમાં અહીંયા આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. ભારતને કોને? વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે આપણે આગળ જાણવાનું છે અને ભણીશું. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થતાં ભારતના અનેક નાના મોટા ટુકડાઓને વહેંચાયો. તેમાં જે અંતમાં સામંતશાહી થયો, શક્તિનો ઉદય થયો, ત્યારે નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂતો રાજ્યવંશનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછાય કે મધ્યયુગ કોને કહેવાય છે, તો તમે લખી શકો છો કે 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો અને
ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને શું કહેવામાં આવે છે? તો મધ્યયુગ કહેવામાં આવે છે. આપણે તો સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં અભ્યાસ કરીશું. આપણે આગળ જે અભ્યાસ કરવાનો છે એ કયો કયો કરવાનો છે કે ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલું શું છે કે ઉત્તર ભારતના રાજ્યો. તો ઉત્તર ભારતના રાજ્યો કયા છે? શાસકો કયા છે? શાસકો કયા થઈ ગયા છે? કયા રાજ્યો છે એના વિશે આપણે આ પેરેગ્રાફમાં ભણવાનું છે. ગુજ્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલગઢ, જેજાગુપ્તી ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અહિલવાડનું ચૌલુક્ય સોલંકી રાજ્ય, હાલનું ચંદી રાજ્ય, સાંગભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. બરાબર, આ બધા શું છે? ઉત્તર ભારતના રાજ્યોના નામ છે જે રાજ્ય સ્થાપિત થયા છે. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ હતો. કનોજ સિવાય કાશીને બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા. બરાબર, કયા કયા શાસકો? તો મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર શાસકો થઈ ગયા હતા. જેમાં ગોવિંદચંદ્ર કુળનો સૌથી પ્રતાપી પરાક્રમી રાજા હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. બરાબર, ગોવિંદચંદ્ર એ કેવો રાજા હતો? પરાક્રમી રાજા હતો અને તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. તેમજ બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલગઢનો ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલાનું આ રાજ્ય પાછળની જેજાગુપ્તીના નામથી ઓળખાયું હતું. મિત્રો, એક વાક્યના પ્રશ્નો પૂછી શકાય છે કે જેજાગુપ્તી કયા નામથી ઓળખાયું હતું? તો બુંદેલખંડ પ્રદેશનું ચંદેલાનું આ રાજ્ય પાછળથી જેજાગુપ્તીના નામથી ઓળખાયું હતું. હવે મહાન શાસકો થઈ ગયા. તો આ રાજ્યના યશોવર્મા, કીર્તિવર્મા, પરમમહિદેવ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ હતું. બરાબર, ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ હતું. તેના મુખ્ય નગરો કયા હતા એ પણ એક વાક્યના પ્રશ્નો પૂછી શકાય. તો તમારે લખવાનું રહેશે કે ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું. ચંદેલોએ બુંદેલખંડ મહાન ધાર્મિક મકાનો અને જળાશયોને બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. રાજા ભોજ વિશે આપણે આગળ ભણીશું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. કયા કયા? તો અવંતી અને ઉજ્જૈનીના. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. બરાબર, ઈસવીસન 820માં કોને પરમાર વંશની સ્થાપના કરી હતી? તો કૃષ્ણરાજે. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો અને તેથી ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. બરાબર, રાજા ભોજે કઈ શાળાની સ્થાપના કરી હતી? તો મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓના વચમાં સુંદર નગર ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ફરતી ટેકરીઓ એટલે ફરતી ટેકરીઓની વચમાં એટલે ફરતેથી મોટા પર્વતો, એની વચમાં સુંદર નગર ભોજપુર, વર્તમાનમાં ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂતો સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. બરાબર, ત્યાંના જે સરદારો હતા તે રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીના સાંભર સરોવર નજીક શાકંભરી અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરી ચાહમાન એટલે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. કયો હતો? ચૌહાણ વંશનો સ્થાપક તો વાસુદેવ હતો.
12મી સદીના આરંભમાં અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો. પછી જ્યારે તેનો આરંભ થયો ત્યારે ગાદી પર કોણ બેઠું હતું? તો અજયરાજ શાકંભરી. તેણે અજમેર નામનું નગરની સ્થાપના કરી હતી. અજયરાજે શું કર્યું હતું? અજમેરું નામની નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અણોરાજ સાથે થયેલા. બરાબર. ગુજરાત સોલંકી રાજા સિદ્ધરાજ હતા, જયસિંહ રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અણોરાજ સાથે થયેલા. તેનો પુત્ર, એનું નામ શું હતું? તો સોમેશ્વર ચૌહાણ, એ ગાદીએ બેઠો હતો. તેના પછી પુત્ર પૃથ્વીરાજ ત્રીજી ગાદીએ આવ્યો. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસ અદ્વિતીય સ્થાન ધરાવે છે, એટલે સરસ. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિયાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણ સજ્જડ હાર આપી હતી. બરાબર. ઈસવીસન 1191માં થાણેશ્વરમાં જે કરનાલ વચ્ચે જે યુદ્ધ થયું હતું એ મેદાનમાં તેમણે સિયાબુદ્દીન ગોરીને હાર આપી. એના પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ઈસવીસન 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થયા પછી દિલ્હીના તખ્તા પર કોણ બેઠું હતું? કોનો ઉદય થયો હતો? તો મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. આથી તરાઈની લડાઈ ભારતની ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. રાજપૂત યુગ ગુજરાતના શાસકો વિશેષ સ્થાન છે. 8મી સદી ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીમાં શું હતું? ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યના આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? તો 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પોતાના બાળ મિત્ર એટલે કે નાનપણનો મિત્ર અણહિલ ભરવાડ નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગર વસાવ્યું. નગરનું નામ હતું અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. બરાબર. ગુજરાતમાં કયા? સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. અહીંયા ચિત્રમાં જુઓ કે વનરાજનો રાજ્યાભિષેક થાય છે અને તે અણહિલ પાટણની સ્થાપના કરી હતી. એમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ, લખતક, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાત રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં શક્તિશાળી શાસકો થઈ ગયા. તો કયા કયા છે? તો મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા છે. સોલંકીઓના શાસનમાં ગુજરાતમાં આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી, બરાબર, જૂનાગઢમાં શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. ઉદયમતીના પાટણ વિશ્વ પ્રસિદ્ધ શું બનાવી હતી? વિશ્વ પ્રસિદ્ધ તો વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. આજે આ રાણીની વાવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી કેવા હતા? તો આદર્શ માતા, રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સરસ કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવીડો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવ બાંધકામ તેમનો નિર્ણય હતો. સિદ્ધરાજ જયસિંહ કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમુદ્ર ગ્રંથની રચના
કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શું કરી હતી તો શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણની શાસક હતો. આ આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેનો ઉપર ઘણો પ્રભાવ જોવા મળ્યો હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે પ્રજા કલ્યાણની શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો. અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીને આ રાજાની પ્રતિષ્ઠા વધારો કરેલ છે. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો. બરાબર, પહેલાં કોણ હતું? કુમારપાળ, અને એના પછી અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેમનું અવસાન થયું. ગુજરાતની રાજગાદી ઉપર તેમનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. તેમના પછી કોણ? તેમનો પુત્ર મૂળરાજ બીજો ગાદી પર બેઠો. ઈસવીસન 1178માં તેની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ. આક્રમણ એટલે યુદ્ધ કરેલ. ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરીને તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલ, ચાહમાન રાજા કોલ્હણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. તેમની નાની ઉંમર હતી એટલે એમને શું કરી હતી કે નાંડોલના ચાહમાન રાજા અને કોલ્હે તેમના ભાઈ કીર્તિપાલે તેમને મદદ કરી હતી. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. સોલંકી વંશની સત્તા જે હતી એ નબળી પડી. તેના પછી તો શું થયું? તો ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાએ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકી વ્યાટપલ્લી વાઘેલ ગામ અણોરાજને આપ્યું. જે ગામના નામ ઉપરથી તેમના વંશો વાઘેલા કહેવાયા. તેઓ પણ મૂળ ચાલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું કોણ હતું? તો વીર પલ્લવ, વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોનું ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. મંત્રીઓની કુનેના કારણે ગુજરાત મુસ્લિમમાં આક્રમણોથી બચાવ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણભેર વાઘેલના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનની સ્થાપના થઈ. 8મી સદી મધ્ય ભાગમાં બંગાળના પાલવ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક તેના વંશજોના નામના પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી વંશને બંગાળ પાલ વંશ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકાય કે બંગાળનો પાલ વંશ કોને કહેવામાં આવે છે? બરાબર, તો 8મી સદીના મધ્ય ભાગ બંગાળમાં પાલ વંશનું શાસક હતું અને આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામના પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ ઈસવીસન 750-770 નામનો રાજવી હતો. પાલ વંશ પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. બરાબર, આ વંશમાં પ્રથમ શું હતો? વિજયસેન પ્રથમ નોંધપાત્ર હતો. તેમનો પુત્ર બલ્લાલ અને દાનસાગર અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા. તેના પુત્રએ 2 ગ્રંથો રચ્યા હતા. કયા હતા? દાનસાગર અને અદ્ભુત સાગર. કર્ણભેદ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા. પછી દિલ્હી સલ્તાન નાજીમો સુબાની નિમણૂક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થયો. ઈસવીસન 1407માં જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. આ વંશમાં કયા 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમ શાહ અને મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની સ્થાપના
મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનકાળ પૂરો થયો હતો. હવે બીજું, દક્ષિણ ભારતના રાજ્યો. બરાબર, દક્ષિણ ભારતના રાજ્યો કયા કયા છે? એમાં છે પુલકેશી બીજો, એ વિશે આપણે જોઈશું. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમાં દક્ષિણ ભારતના પણ અનેક નાના મોટા રાજ્ય વંશો સ્વતંત્ર બન્યા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્ય વંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીશું. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો જયસિંહ હતો. પુલકેશી પ્રથમ ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી. અલગ શું કર્યું? સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી, જે હાલમાં વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો હતો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી હતી. ત્યાં તેમની શાખા કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. સ્થાપક વિષ્ણુવર્ધન હતો અને પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા હતા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી તે જોવા મળે છે. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા કોણ હતો? તો રાજા ઇન્દ્ર પ્રથમે માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક જોવા મળે છે. આ સમયમાં યાદ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવે છે. પહેલું દેવગીરી અને બીજું દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર રાજધાની હતી અને દેવગીરીમાં યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ તેમના નવા રાજ્યનો ઉદય થયો હતો. તેમાં વરગલના કાકતીય પણ હતા. કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશોનું તેમનું રાજ્ય હતું. વરગલ તેમની રાજધાની હતી અને આવો એક મહત્વનો વંશ છે. કયો વંશ છે? તો પલ્લવ વંશ હતો. આ વંશની સ્થાપના કોણે કરી હતી? તો બપદેવે કરી હતી. પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો બપદેવે કરી. તેની રાજધાની કાંચીપુરમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્ત્વના શાસકો હતા. આપણે પ્રશ્નમાં પૂછાય કે મહત્ત્વના શાસકો કયા કયા છે? તો મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્ત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર અને તેમની રાજધાની હતી. પ્રથમ રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય કેવું હતું? તો નાનું હતું અને વેપારમાં તેમનું મોટું મથક હતું. તમિલની અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસક હતું. બરાબર, અલગ જે ભાગ થયો હતો એમાં એક ભાગ હતું એ ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક જોવા મળે છે અને જોવા મળ્યો હતો. હવે છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી છે? તો એ આપણે જોઈશું કે રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશોનું શાસન હતું. બરાબર, રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશોનું શાસન જોવા મળે છે. એ સમયમાં રાજ્ય વંશોમાં પરિવર્તન આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત એટલે રાજાના મૃત્યુ પછી એનો પુત્ર ચડે
પુત્ર ગાદી સંભાળે એવી રીતે રાજાનો જે જ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું, પણ રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્ર યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો અને લોકો અથવા રાજ દરબારીઓને ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો અહીંયા જોવા મળે છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, એક અમાત્ય અને બીજું સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય કોણ કરતો હતો? તો રાજા કરતો હતો. અને આ શાસકોમાં અમલદારોમાં મહાપ્રતિહાર, દંડનાયક જેવા હોદ્દાનો અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. ત્યાં નગરની જે સભાનો વડો હતો એને શું કહેવાતો? તો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો વિકાસ એવો થતો કે મુગલ કાળમાં ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું છે. બરાબર, મુગલ કાળમાં કોનું મહત્વ? તો ગ્રામ પંચાયત. દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. વડો મુખી એ શું ગણાતો? સરપંચ ગણાતો. અને કેટલીક બાબતો ગ્રામસભાના ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો? તો રાજા હતો. હવે વેપાર અને વાણિજ્ય. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની, રાજ્યોના ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની અને વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજોનો છઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. કર એટલે પૈસા અને પૈસાની વસૂલાત કરવી. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. ઉદાહરણ તરીકે કે આપણે કોઈ જમીન હોય અને તેની પર આપણે દુકાન કરી હોય અને દુકાન આપણે ભાડે લીધી હોય તો આપણે એ ભાડું માલિકને આપીએ છીએ. એવી રીતે જ આમાં પણ જ્યાં જમીન ઉપર વેપાર થાય ત્યાં શું કરતા હતા? કર ઉઘરાવતા હતા. આ સમયે દરિયા પરના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ, ખંભાત અને ભૃગુ કચ્છ, ભરૂચ બંદરો જાણીતા હતા. હવે છે ભારત પર વિદેશી આક્રમણો. કે ભારત પર વિદેશી આક્રમણો કયા હતા? તો 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. બરાબર, 8મી થી 12મી દરમિયાન ભારતમાં મુસ્લિમોના શું થયું? આક્રમણો એટલે યુદ્ધો થયા. 8મી સદીમાં આરબ રાજ્યસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસમીએ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું અને વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીના લશ્કરે પણ આક્રમણ કર્યું. પણ આ આક્રમણો તે ભારતમાં રાજસત્તાનો સ્થાપી શક્યા નથી. આ બધાએ શું કર્યું? આક્રમણો કર્યા, પણ તેમની ભારત પર સત્તા સ્થાપી શક્યા નહીં. પછી ગજનીના સુલતાનના મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000 સુધી ઈસવીસન 1026 સમયગાળા ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. મહેમદે ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતમાં અઢળક સંપત્તિ હતી. ચડાઈ એટલે પણ એક યુદ્ધ જ કહેવાય. એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી હતી. આ સમયે ભારતના શાસકો એક થઈ શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં પણ તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી, ખજાનો લૂંટ્યો હતો. ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર જે દિશામાંથી આક્રમણ થયું, અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણે હાર આપી અને પછી શું કર્યું? દિલ્હીમાં સત્તા સ્થાપી હતી.
વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આખો પાઠ સમજાઈ ગયો હશે. બરાબર છે ને? આખો પાઠ ફરીથી એકવાર તમારે વાંચવાનો રહેશે. તેના પછી આ જે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે તે તમારે ચોપડીમાં જોઈને લખવાના રહેશે. નમસ્કાર.